हाय फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। तो आज આપણે મમરાની ખીચડી બનાવવાના છે। તો મમરા મેં વાડકામાં લઈ લીધા છે ધોવા માટે। તો આપણે એક પાણીએ ધોઈ લઈશું મમરાને અને બીજા પાણીથી પલાળી દઈશું। તો એકવારના ધોવાઈ ગયા છે મમરા, તો હવે આપણે પલાળી દઈશું અને પલાળીને પછી આપણે મમરાને નિતારી લઈશું। મમરાને નિતારી લીધા છે મેં, મમરાને નિતારી લીધા છે। હવે મેં કઢાઈ લઈ લીધી છે। હવે ગેસ ચાલુ કરી લઈશું આપણે અને ગેસ ચાલુ કરીને તેલ ઉમેરીશું। એક ચમચો, એમાં એક ચમચો તેલ ઉમેરી લીધું છે। રાઈ ઉમેરીશું। હવે રાઈ થવા દઈશું આપણે થોડીક વાર। રાઈ થાય એટલે આપણે અડદની દાળ ઉમેરીશું। અડદની દાળ ઉમેરી લઈશું આપણે। હવે 3 બદામ લીધી છે મેં, તે ઉમેરીશું। અડદની દાળ થઈ ગઈ છે આપણી, તો 3 બદામ ઉમેરીશું અને મરચાં લીધા છે તે ઉમેરી લઈશું આપણે। તો હવે આપણે ડુંગળી ઉમેરીશું એમાં। તો ડુંગળીને બી થવા દઈશું, મિક્સ કરી લઈશું। થોડીક રહેવા દીધી છે મેં ડુંગળી। હવે મિક્સ કરીને આપણે લીમડી ઉમેરીશું। લીમડી ઉમેરીને મિક્સ કરીશું, જેથી કરીને બધું સરસ મિક્સ થઈ જાય। તો હવે મેં દાળિયા લીધા છે ચણાના અને કોપરું લીધું છે, તે આપણે પીસી લઈશું। તે પીસીને આપણે મસાલા કરી લઈએ। હવે હળદર નાખી છે મેં 1 ચમચી મરચું નાખ્યું છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે। સ્વાદ મસ્ત આવે છે આ ખીચડીનો। હવે મિક્સ કરી લીધું મેં, તો મમરા ઉમેરી લઈશું। મમરા ઉમેરીને આપણે થોડીક વાર થવા દઈશું આપણે ખીચડીને। તો આ ખીચડી તમે બનાવશો એકવાર, તો તમે ઘડીએ પટ્ટીએ બનાવશો, એવી સરસ બને છે આ ખીચડી। અને વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો। તો હવે આપણે ખીચડી થઈ ગઈ છે મમરાની। તો હવે આપણે પેલો મસાલો જે બનાવ્યો હતો દાળિયાનો ને કોપરાનો, તે આપણે ઉપરથી ઉમેરવાનો છે અને ઉમેરીને ધાણા ઉમેરી દઈશું આપણે। તો હવે આપણે સર્વ કરી લઈશું ખીચડીને। તો લીંબુ ઉમેરવાનું છે। લીંબુ ઉમેર્યું હતું મેં, પણ મેં બતાવવાનું ભૂલી ગઈ હતી લીંબુ ઉમેરતા ફેરીનું। તે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।